सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। આમ બીજી કંડિકામાં ઇન્દ્રએ પ્રતર્દનને ઉપદેશ કર્યો. સહોવાચ પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા. ઇન્દ્રએ કહ્યું કે હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું. તમ મામ આયુ અમૃતમિતિ ઉપાસ્વ. એવા મારી ઉપાસના કરતો. આમ તો પહેલાં મારું જ્ઞાન પ્રાપ્ત કર કે હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું. અહીં ગ્રંથિકાર સમજાવશે એ પ્રકારે અપરોક્ષ જ્ઞાન ન પ્રાપ્ત થાય તો પછી તું આયુ અમૃતમ ઇતિ ઉપાસ. પ્રાણના ગુણો છે આયુ અમૃતમ, એ પ્રકારની ઉપાસના કર અને એ દ્વારા મને મારું જ્ઞાન પ્રાપ્ત કર. તો મુખ્ય ઉપદેશ છે સહોવાચ પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા. પ્રાણોસ્મિ હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા પ્રજ્ઞા સ્વરૂપ છું. એટલે 31મા શ્લોકમાં મામ જાનહિ દેવમ ઇન્દ્ર સ્વાત્મજ્ઞાને પ્રવર્ત્યતમ.
મામ એવ વિજાનીહિ, તું મને જ જાણ, આત્માને જાણ. એ પ્રકારે પોતાના શિષ્યને પ્રતર્દનને સ્વાત્મજ્ઞાન સ્વતમ પ્રવર્ત્ય. ટૂંકમાં શેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હિતતમ, જે સૌથી વધુ હિત કરનાર હોય એવું વરદાનની માગણી કરી, એવું વરદાન આપવાનું વચન આપ્યું. તો શું હિતમ છે? તો કે આત્માને જાણવો. મામ જાનેહિ, તું મને જાણ, આત્માને જાણ, એ જ સર્વશ્રેષ્ઠ હિત કરનારો છે. એ પ્રકારે એક વાર તો પહેલાં તો પ્રતર્દનના મનને બરાબર વ્યવસ્થિત કરવામાં આવ્યું. શું જાણવાનું છે, કઈ જગ્યાએ અમારું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે તો આત્માને જાણ. આમ આત્માનું જ્ઞાન એ હિતતમ છે, એ નક્કી કરશે. પહેલાં જાણવા માટે જેને જાણવું હોય ત્યાં નજર કરવી પડે. એટલે ક્યાં નજર કરવાની છે, શેને જાણવાનું છે, શેના વિશેનું અન્વેષણ કરવાનું છે. દુનિયામાં હજારો વસ્તુ છે ને, એ બધામાંથી એવું શું છે જેનું જ્ઞાન સર્વથી હિત કરનારું છે? તો ઇન્દ્ર કહે છે, તું મને જાણ, આત્માને જાણ, આત્મજ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ હિત કરનારું. એ પ્રકારે આ પ્રતર્દનના મનની ભૂમિકા રચવામાં આવી કે શું જાણવા માટે તૈયાર કરવામાં આવ્યો, ક્યાં નજર કરવી, એ પ્રકારની તૈયારી પ્રતર્દનનો થાય. એ રીતે પછી ઉપદેશ કરવામાં આવે છે. આમ કોઈ દૂરની વસ્તુ દેખાડવાની હોય તો એ પ્રકારે પહેલાં તૈયાર કરવામાં આવે, પછી આપણે એને ઉપદેશ કરીએ, બતાવીએ, સાધન બતાવીએ કે ભાઈ દૂરબીનથી જો વગેરે. તે રીતે આત્માને જાણવાનો છે. માટે આત્માને જાણવા માટે યોગ્ય સાધન હોય એ માટે તૈયાર થઈ ગયા. અંતર્મુખ બનવાનું છે. આત્મા એટલે હું. હે પ્રતર્દન, તું જેને હું કહે છે એને જાણવાનું છે. શું એનું સ્વરૂપ છે? પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા. પ્રાણ આત્મા પ્રાણ સ્વરૂપ છે, પ્રજ્ઞા સ્વરૂપ છે. આવું કહેવામાં આવે. તો પ્રાણ પ્રજ્ઞે ક્રિયા જ્ઞાન શક્તિ દ્વે લિંગ દેહ ગે. તો પ્રાણ પ્રજ્ઞા તો જાણીતા છે. લિંગ દેહ ગે, સ્થૂળ શરીર છે અને એમાં સૂક્ષ્મ શરીર છે, અને લિંગ શરીર કહેવામાં આવે. લિંગ શરીર પણ કહેવાય. તો સ્થૂળ શરીરને જીવંતતા, ચેતનતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર છે. તો પ્રાણ અને પ્રજ્ઞા બંને સૂક્ષ્મ શરીરને અંતર્ગત છે. તો શા માટે એવું કહેવામાં આવ્યું કે પ્રાણ આત્મા છે, પ્રજ્ઞા આત્મા છે? પ્રાણો નામ ક્રિયાશક્તિ, પ્રજ્ઞા છે જ્ઞાન શક્તિ. આ બે પ્રકારની શક્તિ આપણે ધરાવીએ છીએ, જ્ઞાન શક્તિ અને ક્રિયા. એટલે ઈચ્છા શક્તિનો સમાવેશ જ્ઞાન શક્તિમાં થઈ જાય. બે પ્રકારની શક્તિઓ ધરાવીએ છીએ જે દ્વારા આપણે બધો વ્યવહાર કરીએ છીએ. તો પ્રાણ એટલે ક્રિયાશક્તિ, પ્રજ્ઞા એટલે જ્ઞાન શક્તિ. તો આત્માનો બોધ એ જ કરવામાં આવે. કઈ રીતે? તયો અધ્યાસ અધિષ્ઠાનમ આત્મા. પ્રાણ આત્મા છે એવું શબ્દશ નથી સમજવાનું. પ્રજ્ઞા આત્મા જો પણ શબ્દશ નથી સમજવાનું. કઈ સમજવાનું છે? તસ્ય તયો અધ્યાસ અધિષ્ઠાનમાત્મા. આ પ્રાણ પ્રજ્ઞા બંને જોવા જઈએ તો ખરેખર અંતતોગત્વા મિથ્યા છે, સત્ય નથી. સત્યનું જે લક્ષણ છે, જે પરિવર્તન રહિત છે, નિર્વિકાર છે, અબાધિત છે,
લક્ષણ તો પ્રાણ પ્રજ્ઞા એકેને લાગુ પડતું નથી. બંને પરિવર્તનશીલ છે, વિકારી છે. પરંતુ જ્યાં પણ મિથ્યા છે ત્યાં સત્ય હોવું જોઈએ. કે મિથ્યા સ્વયં પોતાનું અસ્તિત્વ ધરાવતું નથી, મિથ્યા સ્વયં પ્રગટ થતું નથી. આ મિથ્યાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર સત્ય ત્યાં હોવું જોઈએ. જ્યાં મિથ્યા છે એ મિથ્યાનો લાભ છે. એટલે કે મિથ્યાને મિથ્યા રૂપે જાણીએ તો લાભ શું છે? કારણ કે ત્યાં સત્ય અધિષ્ઠાન રહેલું જ છે. જ્યાં નામ રૂપ છે ત્યાં અસ્થિ ભાતિ પર રહેલું હોવું જોઈએ. આમ સામે નામ રૂપમાં આપણી દ્રષ્ટિ એટલી બધી વ્યાપ્ત થઈ ગઈ હોય છે કે વ્યસ્ત થઈ ગઈ હોય છે કે આપણે અસ્થિભાદી પ્રિય નોંધ નથી લેતા. પરંતુ અસ્થિભાદી પ્રિયનું જ્ઞાન થયા વગર નામરૂપનું જ્ઞાન ન થાય. અસ્થિભાદી પ્રિય અનુભવ વગર નામરૂપ અનુભવ ન થાય. તેવી રીતે આપણે પ્રાણનો અનુભવ થાય છે, પ્રજ્ઞાનો અનુભવ થાય છે. એ ત્યારે થાય જ્યારે જોડે જોડે આત્માનો ચૈતન્યનો અનુભવ થાય. એવું ખરું. આ પ્રાણ તો જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે, ભલે સૂક્ષ્મ શરીરમાં છે છતાં પ્રાણ પણ ભૌતિક વસ્તુ છે, એટલે પ્રાકૃતિક વસ્તુ છે. પ્રકૃતિનું પરિણામ છે, પંચમહાભૂતનું પરિણામ છે. ચલો એ પંચમહાભૂતના સૂક્ષ્મ પંચભૂત રજો રસ પ્રાણ અને જ્ઞાન કર્મેન્દ્રિયો બની. તે રીતે પંચમહાભૂતના સત્વંશમાંથી બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો બની. સૂક્ષ્મ ખરા, છતાં પણ પ્રકૃતિના જ વિકારો છે. પણ એમનું આપણને અનુભવ ક્યારે થાય? અનુભવ કરી ત્યારે માત્ર આપણે બુદ્ધિની જ નોંધ લઈએ, પ્રાણની જ નોંધ લઈએ, એટલે એ તરફ ધ્યાન દોરવામાં આવે છે કે તને બુદ્ધિનો અનુભવ થાય છે, પ્રાણનો અનુભવ થાય છે, ત્યારે પણ બીજા કશાકનો અનુભવ થઈ રહ્યો છે એની નોંધ લે. અધ્યારોપનો અધ્યારોપિત જે વસ્તુ છે એનો ત્યારે અનુભવ થાય જ્યારે અધિષ્ઠાનનો અનુભવ થતો હોય. આપણે રજ્જુ સર્વમાં સર્પનો અનુભવ કરીએ ત્યારે પણ રજ્જુના અયમ અંશનો અનુભવ થતો જ હોય છે. હું ભલે નહીં કરતા છું, ભોગતા છું, કોઈ પ્રકાર અનુભવ થાય ત્યારે હું છું એ પ્રકાર અનુભવ થતો જ હોય છે. એ રીતે કરતા હું છું, ભોગતા એમ પણ કહી શકાય. પ્રાણોસ્મી, હું કરતા છું, પ્રજ્ઞાત્મા અનુભવ કરનાર છું, ભોગતા છું. એ કરતા ભોગતા આપણા અનુભવના વિષયો છે. પ્રાણ પ્રજ્ઞા અનુભવના વિષયો છે. જે આત્મા અનુભવનો વિષય તો નથી. એટલે પ્રાણ અને પ્રજ્ઞા સમજાવશે આપણને કે પ્રજ્ઞાત્મા પ્રાણરૂપોસ્મિ તેમ તસ્મૈ અવોચત. તસ્મૈ પ્રતર્દને ઇન્દ્રએ કહ્યું કે પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું. તો પ્રાણ પ્રજ્ઞાત્માનો અર્થ શું થાય? તો સવારે કહ્યું તે પ્રમાણે શેષ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત એવું 9મી કંડિકામાં કહેવામાં આવ્યું. અંતમાં શેષ પ્રાણ એવ, છેલ્લે કહેવામાં શેષ આ પ્રાણ જ પ્રજ્ઞાત્મા, આ પ્રાણ જ પ્રજ્ઞાત્મા છે. આનંદ અજર અમૃત, આનંદ છે, અજર એટલે જરા રહિતનો છે, અમૃત મૃત્યુ રહિતનો છે. આનંદ અજય ઇત્યાદિ નિર્ણયસ્તસ્ય ઉચ્યતે. એટલે ખરેખર પ્રાણને ક્યારે જાણ્યો કહેવાય? પ્રજ્ઞાતને પણ ક્યારે જાણી કહેવાય? જ્યારે અધિષ્ઠાનને જાણે. કેવું છે? આનંદ અજર અમૃત. એ પ્રકારે જાણીએ ત્યારે આપણે ખરેખર પ્રાણને જાણ્યો કહેવાય. દુનિયાની કશી વસ્તુને જાણી ક્યારે કહેવાય?
એના તત્વને સત્યને જાણીએ ત્યારે જ. બાકી તો માત્ર વેશનું જ જ્ઞાન છે ને. આ અજર અમર અમૃત જે છે આનંદ એ સતત કોઈને કોઈ વેશ ધારણ કરીને આપણી સમક્ષ પ્રગટ થતો હોય છે ને. આ પ્રાણનો વેશ પ્રજ્ઞાનો વેશ કોણે ધારણ કર્યો છે? આનંદ અજર અમૃત. એ જ્યારે એમ કહે કે મને જાણ, હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું, ત્યારે જાણ્યું ક્યારે કહેવાય કે પ્રાણ કે પ્રજ્ઞાત્માનું અન્વેષણ કરવામાં આવે કે પ્રાણનું વાસ્તવિક સ્વરૂપ શું છે, ક્રિયાશક્તિનું વાસ્તવિક સ્વરૂપ શું છે, પ્રજ્ઞા જ્ઞાન શક્તિનું વાસ્તવિક સ્વરૂપ શું છે. ત્યારે ત્યાં શું મળશે આપણને? એનું જે મિથ્યાંશ બાધિત થઈ જશે અને અબાધિત અંશ છે એ સત્ય કહેવાય છે. વડે આનંદ અજર અમૃત આત્મા ઇત્યાદિ નિર્ણય તસ્ય ઉચ્યતે. તો પ્રાણોસ્મિત ઇન્દ્રવાક્ય છે પ્રાણોપાધિક આત્મા. પ્રાણોસ્મિ હું પ્રાણ છું એનું શું થાય? પ્રાણોપાધિક આત્મા અહમસ્મિ. પ્રાણ જેની ઉપાધિ છે એવો આત્મા હું છું. પ્રજ્ઞાત્મા સ્ત્રી અસ્ય પ્રજ્ઞોપાધિક આત્મા ઇત્યાદિ હું પ્રજ્ઞા છું એટલે પ્રજ્ઞારૂપી ઉપાધિવાળો આત્મા છું. એટલે આ પ્રકારે આત્માનો પ્રાણ અને પ્રજ્ઞારૂપી ઉપાધિ દ્વારા ઉપદેશ થયો કે નિર્દેશ થયો. એવમ ઇન્દ્રેણ પ્રતર્દનાય ઔપાધિક આત્મા ઉપદિષ્ટ. ઇન્દ્રે ઉપદેશ તો કર્યો કે ઔપાધિક આત્માનો ઉપાધિ સહિતના આત્માનો ઉપદેશ કર્યો કે એ જ ઉપદેશની રીત છે. તસ્ય આત્મન વાસ્તવ સ્વરૂપ આનંદ અજર અમૃત ઇત્યાદિ ઉચ્યતે ઇત્યર્થ. तो भाई प्राणोपाधिको हम प्रज्ञानोपाधिको हम, ये हम क्यों प्राण की उपाधि से प्रज्ञा की उपाधि जो आत्मा हूँ कौन छू? तो के आनंद अजर अमृत. हम शब्द नो अर्थ. तो भाई तमे सीधे सीधું કહો ને ભાઈ અજર અમર અમૃત છું. શું પ્રાણીનું શું કામ વાત કરો છો? સીધું કહી દો આનંદોહમ અજરોહમ અમૃતોહમ. એ પ્રતન તો આનંદ છે, અજર છે, અમૃત છે. એ સીધું કેમ નથી કહેતા? ઉપલક્ષક ઉપાધિ વિના. એના માટે પછીના શ્લોકમાં કહે છે કે ભાઈ આ પ્રકારે કેમ કહો છો? સીધું કાન પકડવાને બદલે આવી આડો કેમ પકડવા છે? સીધો ઉપદેશ કરો ને. હે પ્રતન તો આનંદ છે, અજર છે, અમૃત છે. તોય પણ પ્રતર્દન એ તો પણ આત્મા વિશે ખરેખર તો પ્રતર્દનને આત્માનો સાચો અર્થ ના પહોંચાડી શકાય. એ આત્માના ઉપદેશની મુશ્કેલી જે છે ને એ પછીના શ્લોકમાં 34ના શ્લોકમાં કહે છે. અત્રોપાયો નાસ્તિ કશ્ચિત ઉપાધિમુપલક્ષકમ વિનાત્મવાચક શબ્દ યસ્માન ન ક્વાપી વીક્ષ્યતે. અત્ર ઉપાધિમ ઉપલક્ષમ ઉપાધિમ વિના. વિના બીજી પંક્તિમાં છે એની સાથે જશે. ઉપલક્ષકમ ઉપાધિમ વિના અત્ર કશ્ચિત ઉપાય નાસ્તિ. અત્ર એટલે કે આત્માના ઉપદેશના વિષયની અંદર ઉપલક્ષકમ ઉપાધિમ વિના. ઉપલક્ષક કહો, તટસ્થ લક્ષણ કહો, તો કાદાચિત લક્ષણ કહો. કાદાચિત એટલે કે જે કદાચ આવીને જનારું. જેમ કે દેવદત્તનું કયું કહે છે લાલ સાડી જયારે લટકે છે એવું કંઈક એવું જે કાદાચિત કહે છે, આગંતુક કહે છે. એ વાસ્તવમાં લક્ષ્યનો અંશ નથી, ભાગ નથી, સ્વરૂપ નથી.
અને છતાં પણ વ્યાવર્તકમ અર્થાત છતાં પણ પોતાના લક્ષ્યને જુદો પાડીને દેખાડવામાં કે જ્ઞાન કરાવવા સમર્થ છે. એક સ્વરૂપત્વ લક્ષણ, એક સ્વરૂપ છે જે હંમેશા લક્ષ્યમાં રહેનારું છે. અને બીજું છે આ તટસ્થ લક્ષણ કહો, ઉપલક્ષણ કહો, જે ક્યારેક ક્યારેક રહેનારું છે, છતાં પણ જે લક્ષ્ય છે એનું જ્ઞાન કરાવવા સમર્થ છે. તે રીતે અહીં પણ આ પ્રાણ અને પ્રજ્ઞા તો આત્માની ઉપાધિ છે અને તેથી ઉપલક્ષક છે. અર્થાત વ્યાવર્તક ખરા, વ્યાવર્તક બીજા બધા કરતાં આત્માને જુદો પાડીને જ્ઞાન કરાવવાની ક્ષમતા ધરાવે, થાય જેવો નિયમ નથી. પ્રાણ પ્રજ્ઞામાં લક્ષણ કોને કહેવાય? બધી વસ્તુથી વ્યાવૃત્ત કરે એ લક્ષણ કહેવાય. આમ પ્રાણ પ્રજ્ઞા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો બીજા બધાથી વ્યાવૃત્ત કરીને જુદો પાડીને આત્માનું જ્ઞાન કરાવવાની ક્ષમતા આ શબ્દોમાં છે, આ વસ્તુઓમાં છે. એ સિવાય ઉપલક્ષકમ ઉપાધિ વિના અત્ર ઉપાયો નાસ્તિ સાક્ષાત આત્મોપદેશે અન્ય કશ્ચિત ઉપાય નાસ્તિ. તો સાક્ષાત આત્માનો ઉપદેશ થાય કે આત્મા તું આવો છે, તું કહેતો હોય પણ તું આનંદ છે, અમૃત છે, અજર છે, સચ્ચિદાનંદ એમ કહેતો હોય પણ એ શબ્દો પણ એને આત્માનું જ્ઞાન કરાવી શકે નહીં. કે આત્મવાચક શબ્દો યસ્માન નાભે ક્વાપે વીક્ષતે. આત્મવાચક, વાચક કોને કહેવાય? શબ્દો પોતાની શક્તિથી એનો બોધ કરાવે. જેમ કે ઘડો, આ ઘડો શક્તિ પોતાની શક્તિથી જ આ ઘડો નામના પદાર્થનો બોધ કરાવે. આમ ઘટપટ આ બધા શબ્દો કેવા છે? એ શબ્દો પોતાની શક્તિથી જ બોધ કરાવનારા છે. એ પ્રકારે આત્મા કોઈ શબ્દનો સીધો એવો કોઈ પણ શબ્દ નથી જે શક્તિથી બોધ કરાવે. આત્મા આત્મતત્વનો બોધ કરાવે એવો કોઈ શબ્દ જ નથી. જે સર્વાર્થ બોધકો શબ્દત્ર પ્રસરતી, બધા જ અર્થનો આત્માના સંપૂર્ણ અર્થનો બોધ કરાવે એવો કોઈ શબ્દ અહીં છે નહીં. આત્મવાચક યસ્માન ન ક્વાપી વીક્ષતે. કે આપણે શાસ્ત્રોમાં પણ આત્મવાચક અર્થાત એ શબ્દ પોતાની શક્તિથી આત્માનો બોધ કરાવે એવો કોઈ શબ્દ છે એની દુનિયામાં. વાત બહુ સરળ છે. પછી કહેશે જો કે પણ બધા શબ્દો જે છે આપણું બધું જ્ઞાન છે, આપણી બધી વિચાર પદ્ધતિ છે, આપણી સમગ્ર ભૂમિકા છે એ બધી વ્યવહારમાંથી જન્મેલી છે ને. જે બધા પદાર્થો એ બધા વ્યવહારિક પદાર્થો છે જેને જાણવા સમજવા આપણે ટેવાયેલા છીએ. એ પદાર્થોને જણાવવા માટે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે જે પદાર્થોને જણાવવા સક્ષમ છે. પણ આપણી સીમા છે, આપણી સમજ છે, આપણી યુક્તિ તર્ક બધું આ સ્તર પર જ સીમિત છે. એટલે દુનિયાના કોઈ પદાર્થને જણાવવો હોય તો જરૂર તમને શબ્દ મળે અને શબ્દ શોધી પણ શકો તમે. લેપટોપ, નવા નવા શબ્દો શોધાય. પહેલાં હતી ને અનેક શબ્દો શોધાયા બધા. સેટેલાઇટને, સ્પુટનિકને, ફલાણા અનેક બધી શોધાય. કેમ? કારણ કે એ પદાર્થ છે અર્થાત એ દૃશ્ય છે, એ વિષય છે, એનું વિષયીકરણ થઈ શકે એમ છે. ઇન્દ્રિયોથી ન થાય તો પણ ઇન્દ્રિયોના ઉપકરણથી થઈ શકે. અર્થાત સૂક્ષ્મ દર્શક યંત્રો હોય કે પછી દૂરદર્શક યંત્રો હોય એ દ્વારા પણ ઇન્દ્રિયોને એમનું જ્ઞાન થઈ શકે એમ છે. અને તો જ જ્ઞાન, એ સિવાય બીજું કંઈ આપણી પાસે સાધન જ નથી. એટલે એવા જે વિષયો છે, દૃશ્ય છે, એવા બધા પદાર્થોને વર્ણન થઈ શકે જે પછીના શ્લોકમાં કહેશે. આત્મા કોણ છે? આત્મા તો વિષયી છે, વિષય નથી. અર્થાત જેનું વિષયકરણ ન થઈ શકે. વિજ્ઞાતા રમે કેન વિજાનીયાત. તું વિજ્ઞાતાને કેમ જાણી શકે? કે ઉશસ્ત ચાક્રાયણી કહે છે યાજ્ઞવલ્ક્યને કે ભાઈ તમે આત્મતત્વનો સીધે સીધો બોધ કરો ને. આ ઘોડું છે, આ ગધેડું છે, આમ કાન પકડીને બતાવો ને. તો
તો એની કાન પકડીને બતાવવા તત્વ જ નથી. ન દૃષ્ટે દ્રષ્ટારમ પશ્યેહે ન શ્રુતે શ્રોતારમ શૃણુયાહ. આ દ્રષ્ટિના દૃષ્ટાને તો ન જોઈ શકે, શ્રુતિના શ્રોતાને ન સાંભળી શકે, ન મતે મંતારમ મન્વિથાહ, આ મતિના મંતાને ન જાણી શકે. વિજ્ઞાતે વિજ્ઞાતરમ વિજાનીયાહ. એટલે આ તો તત્વનું આ પ્રકારે એને પહોંચાડવું એવો કોઈ શબ્દ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન સહિત વૃત્તિ સહિત જ્યાંથી વાણી પાછી ફરે, અર્થાત વાણી જેને ગોચર નથી. ન તત્ર ચક્ષુર, આ જ કહેવામાં આવે બધી જગ્યાએ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. યસ્માત આત્મવાચક શબ્દ ન ક્વાપી વીક્ષતે. આત્માનું વર્ણન કરનાર કે આત્મા જેનો અર્થ છે તો કોઈ શબ્દ ક્યાંય પણ દેખાતો નથી. કેમ નથી દેખાતો? શબ્દ પ્રસરે હેતુમાં. કોઈ શબ્દની ગતિ આત્મામાં નથી એ આપ શા માટે કેવી રીતે કહો છો? તો 35મા શ્લોકમાં એનું કારણ કહે છે કે કેમ કોઈ શબ્દ સીધો સીધો આત્માનું વર્ણન કરી શકતો નથી, કે આત્માનું જ્ઞાન કરાવી શકતો નથી. લોકે ગુણક્રિયા જાતિ રૂઢય શબ્દ હેતવઃ નાત્મન્યતમોમીશામ. એક અન્ય ત્યાં ખૂટે છે પેલા પુસ્તકમાં. તેનાત્માના વિધીયતે. લોકે આપણા વ્યવહારમાં ટૂંકમાં આપણું બધું જ્ઞાન, આપણી બધી યુક્તિઓ, આપણી બધી સમજ આ બધું વ્યવહારમાંથી આવે છે. ટૂંકમાં એ પ્રકારે આપણું મન બુદ્ધિ બધી વસ્તુઓ એ પ્રકારે જ ઘડાયેલા છે અને એ પ્રકારે જ વિકસેલા છે. પરાંચિખાની વિતરણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. કઠોપનિષદ કે પરમાત્માએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવ્યા, એને જાણે કે એને હણી નાખી. કારણ કે ઇન્દ્રિય વડે માણસ માત્ર બહારના વિશ્વનું દર્શન કરી શકે, આત્માનું દર્શન ના કરી શકે. ભગવાને આપણને ઇન્દ્રિયો આપી ખરી, મનોબુદ્ધિ આપ્યા ખરા, પણ એ આત્માનો વિષયગ્રહણ ના કરી શકે. લોકે એટલે આપણા વ્યવહારમાં જે આપણે શીખીએ છીએ, વસ્તુને જાણીએ છીએ, એ કેવી જાણીએ છીએ એનું આ વિશ્લેષણ કરાવે. લોકે ગુણ ક્રિયા જાતિ રૂઢય. એટલે ગુણ ક્રિયા જાતિ સંબંધ રૂઢી આવું કહેવામાં આવે છે. શબ્દ હેતવ. શબ્દના હેતુ એટલે શું? શબ્દ પ્રવૃત્તિ નિમિત્તાણી. કોઈ પદાર્થમાં શબ્દની પ્રવૃત્તિ ક્યારે થાય? જ્યારે પદાર્થમાં જાતિ ક્રિયા ગુણ સંબંધ રૂઢી અને એક કે વધુ આવી રીતના ગુણ હોય તો જ કોઈ પદાર્થ શબ્દની પ્રવૃત્તિનો વિષય બને, કે શબ્દ દ્વારા પદાર્થનું વર્ણન થઈ શકે, શબ્દ દ્વારા પદાર્થનો બોધ આપી શકીએ. જો શબ્દ કોઈ જાતિ ધરાવતો હોય, કે ક્રિયા ધરાવતો હોય, કે ગુણ ધરાવતો હોય, કે સંબંધ ધરાવતો હોય, કે રૂઢી. જેમ કે ગુણ, આ વસ્ત્ર કેવું છે? તો કે કેસરી વસ્ત્ર. આ કેસરી શું છે? વસ્ત્રનો ગુણ છે. એ દ્વારા આપણે આ ગુણ દ્વારા આપણે આ વસ્ત્રનો બોધ આપી શકીએ. અથવા આ શબ્દ કેસરી એ આ આપણને બોધ કરાવી શકે ગુણ, આ વસ્તુનો ગુણ હોવાને કારણે. પછી ક્રિયા, ચાલો રસોઈ શું કહેવાય? પાચક, પાઠક. આ પાચક છે, રસોઈયો છે, પાઠક છે. એટલે જે પચનની ક્રિયા કરે પાચક કહેવાય. તેવી રીતે પઠનની ક્રિયા કરીને પાઠક કહેવાય. આ પ્રકારે ક્રિયા દ્વારા આપણે કોઈનું વર્ણન કરી શકીએ. કોણ છે ભાઈ? તો કે મારા રસોઈયો છે. નોકરી કરનારને નોકર કહેવાય, વગેરે વગેરે. આ ક્રિયા સંબંધી શબ્દો છે
જે દ્વારા આપણે કોઈ વસ્તુનું કે વ્યક્તિનું વર્ણન કરી શકીએ. એટલે મોટર હોય અને ફલાણું હોય, દરેક ક્રિયા દ્વારા જાણી શકીએ. જાતિ, મનુષ્ય જાતિ છે, પક્ષી, પશુ પક્ષી, મનુષ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, પુરુષ, સ્ત્રી વગેરે જેનો જન્મ થાય અને જે એના અનેક સભ્યોનું એક હોય, જાતિ જે છે એ અનેક સભ્યોનો નિર્દેશ કરે, એમાંની વ્યક્તિ હોય. તો જાતિ ધરાવનાર વ્યક્તિનું આપણે વર્ણન કરી શકીએ. એ પ્રકારે જાતિ કોણ છે? ગંધર્વ છે, કિન્નર છે, દેવ છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે વગેરે. પછી જાતિમાં પેટા જાતિ વગેરે હોય. પછી સંબંધ, તો કે મામા છે, કાકા છે, પિતા છે, પુત્ર છે, આ બધા સંબંધ દ્વારા નિર્દેશ કરનારા છે. રૂઢિ આમાંનું એકે ના હોય, છતાંય પણ રોટલી, ઢોકળા, ફળ આ બધી રૂઢિ જાણે. આત્મની ગુણક્રિયા જાતિ રૂઢિ અપી અન્યતમસ્ય નિમિત્તસ્ય અભાવાત. તો રૂઢિ ક્યાંને કહેવાય? જે પરંપરાગત ચાલતું આવતું હોય, અમુક એકે ના હોય. જાતિ ગુણ ક્રિયા સંબંધ ના હોય તો પણ જેનું જ્ઞાન કરાવી શકાય. તો એક કબીરજીનો એક આ દોહો છે. ચલતી કો ગાડી કહે, ઘડે દૂધ કો ખોયા, રંગી કો ના રંગી કહે, દેખ કબીરા રોયા. ચલતી કો ગાડી એટલે શું? ગાડવું એટલે ખરેખર તો રોપવું. આમ ગાડવું, ગાડી કોને કહેવાય? જો રોપાયેલી છે, સ્થિર છે, એને ગાડી કહેવી જોઈએ. ચલતી કો ગાડી કહે, તો પણ જે ચાલે છે એને ગાડી કહે છે. ઘડે, હવે એ જમાનામાં ગાડી હશે કે નહીં ખબર નથી મને, પણ જે હોય એને રથને ગાડી કહેતા હશે. બધું કબીરના નામે, નામ તો હોય કબીરનું, પણ એટલે જે હોય ખરું. ઘડે દૂધ કો ખોયા, આમ દૂધને જ્યારે બરાબર ઉકાળવામાં આવે, એનું બધું પાણી વરાળ નીકળી જાય ત્યારે શું બને? ખોયા એટલે કે માવો બને. તમે એને ખરેખર દૂધમાંથી પ્રાપ્ત કર્યું. શું પ્રાપ્ત કર્યું? એનું સાર તત્વ, પણ એને ખોયા કહ્યું, ખોવાઈ ગયું, ખોઈ નહીં ગયું. રંગી કો નારંગી કહે, રંગ ધરાવનારી છે પણ નારંગી કહે છે. ટૂંકમાં આ પ્રમાણે કોઈ કારણ નથી કોઈ શબ્દનું શા માટે, પણ આવી રીતે રૂઢિ ચાલતું આવે છે. યદૃચ્છા પણ કહેવામાં આવે છે, બસ એમ જ છે. એટલે આ પ્રકારે દેવદત્ત રૂઢિ દ્વારા પણ આપણે કોઈ વસ્તુનું કે વ્યક્તિનું જ્ઞાન કરાવ્યા. કોણ છે? દેવદત્ત છે. કાકા છે, મામા છે, એ સંબંધ. બહુ ભણેલા છે, ગણેલા છે, એન્જિનિયર છે, CEO છે, ગુણ. બહુ સેવક છે, મૂળ સેવક છે, ક્રિયા. આ પ્રકારે આપણે કોઈનું ઓળખાણ આપી શકીએ, કોઈનું વર્ણન કરી શકીએ. તો આ શબ્દ શક્તિ દ્વારા જે કોઈ પદાર્થ આમને એક કે વધારે વસ્તુઓ ધરાવનાર હોય, એ પદાર્થનો શબ્દ પોતાની શક્તિ દ્વારા બોધ કરાવી શકે. એ શબ્દ હેતઃ લોકે જાણીતું છે. લોકમાં, વ્યવહારમાં આ જાતિ ગુણ ક્રિયા સંબંધ રૂઢિ એ શબ્દની પ્રવૃત્તિના એટલે કે શબ્દના પ્રયોગના નિમિત્ત બને છે. એ દ્વારા આપણે કોઈ પદાર્થનો બોધ કરાવી શકીએ છીએ. એ શું કહેવાય? શક્તિ. શબ્દ પોતાની શક્તિથી બોધ ક્યારે કરાવી શકે? એ પદાર્થમાં જાતિ ક્રિયા ગુણ એમાંનો કોઈક પણ અભિજાતનો વિશેષ હોય. ન આત્મની અન્યતમો અમીષામ, આત્મની આત્મામાં અમીષામ ન અન્યતમ, એકે વસ્તુ છે એ આત્મામાં નથી. પ્રવૃત્તિ નિમિત્તસ્ય અભાવાત તેન આત્મા ન વિધીયતે, કેન શબ્દેને આત્મા ન વિધીયતે. એ કોઈ પણ શબ્દ નથી જે આત્માનું વર્ણન કરી શકે. તો આત્મા શબ્દ તો કહી શકે કે નહીં ભાઈ? તો કે નહીં. આત્મા શબ્દો ભી કંચિત ધર્મ પુરસ્કૃત્ય સગુણ સ્વાભાવિક પ્રવર્તતે. આત્મ હું એમ કહીએ ત્યારે આત્મા એટલે હું?
પણ હું શબ્દનો પ્રયોગ કરે ત્યારે પણ હંમેશા આપણે પણ એ જ વાપરતા હોઈએ છીએ. ભાન છે હું કોણ છું વગેરે. આમ હુંની અંદર કોઈક પ્રકારનો વિશેષ ઉમેરીને જ આપણે કહેતા હોઈએ છીએ. સગુણે સોપાધિક પ્રવર્તતે. આમ હું શબ્દ પણ વ્યવહારની અંદર કોઈ ઉપાધિ ધરાવનાર, કોઈ ગુણ ધરાવનાર વ્યક્તિમાં જ પ્રવૃત્ત થાય છે. એટલે વ્યવહારમાં આત્મા શબ્દ પણ કોઈ ઉપાધિ કે ગુણ ધરાવનાર, જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ કશુંક ધરાવનાર વ્યક્તિમાં જ હંમેશા પ્રયોજાય છે. એટલે આત્મા શબ્દ પણ આપણે આવા જ કોઈકનું જ્ઞાન કરાવે છે. હું શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે પણ કોઈ જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ કે રૂઢિ એ પ્રકારે વિશેષતા ધરાવનાર એ કોઈ વ્યક્તિનો જ પરિચય આપે છે. પરંતુ ન શુદ્ધ ચિત્તી, આત્માનો વાસ્તવિક અર્થ છે શુદ્ધ ચિત્ત અર્થાત નિર્ગુણ કે નિર્વિશેષ જે આત્મા વાસ્તવિક અર્થ છે. આત્મા શબ્દ પણ પોતાના શક્તિ દ્વારા, એટલે શક્તિ દ્વારા વાચ્યાર્થથી આત્મા શબ્દ પણ આત્માનો બોધ કરાવી શકે એમ નથી. ટૂંકમાં આત્મા કોઈ પણ શબ્દની પ્રવૃત્તિનો નિમિત્ત બની શકે નહીં. એટલે કશાક દ્વારા એનો નિર્દેશ જ કરવો પડે. અર્થાત આત્મા કોઈ શબ્દનો વાચ્યાર્થ ન બની શકે. એ શું બની શકે? વધારે લક્ષ્યાર્થ બની શકે. અભિપ્રેત અર્થ આપી શકાય, પરંતુ વાચ્યાર્થ ના આપી શકાય. એટલે પછી કોઈ વેશ દ્વારા એનો નિર્દેશ થઈ શકે. ચાલો. સત્સ્વપી અનેકેશુ આત્મ ઉપાધિશુ. તો આત્મા તો અધિષ્ઠાન છે, અનેક ઉપાધિ ધરાવનાર છે, અનેક વેશ ધરાવનાર છે. પ્રાણ પ્રજ્ઞા ગ્રહણે. તો પછી એ બધામાંથી આ પ્રાણ પ્રજ્ઞા એ બે જ વસ્તુનું ગ્રહણ કેમ કર્યું ઇન્દ્રે? પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા એમ પ્રાણ ઉપાધિ છે, પ્રજ્ઞા ઉપાધિ છે. તો ઉપાધિ દ્વારા જ એટલે ઉપલક્ષ ક્યાં આવે? કયા પ્રકારે આ બંને ઉપલક્ષણ બને છે, આગંતુક લક્ષણ બને છે, જે આત્માના બોધ કરવા માટે નિમિત્ત બને છે. કોઈ શબ્દ નિમિત્ત બનતો નથી, પરંતુ ઉપાધિ નિમિત્ત બને છે. ઉપાધિ જતી રહે છે. જેમ પેલા વાંસળાથી આપણે ઉપર ઉઠીએ, વાંસળાને છોડી દઈએ અને પછી કૂદી જઈએ, તે રીતે આ બધા શબ્દો જે છે એ લક્ષ્યાર્થ એટલે શું? આપણે વાચ્યાર્થ ક્યાંક પહોંચાડે અને પછી લક્ષ્યાર્થનો બોધ કરાવે. એ ક્યારે થાય? એ માટે જ્યારે પેલો અધિકારી સંપન્ન હોય ત્યારે, સક્ષમ હોય ત્યારે, યોગ્યતા ધરાવતો હોય ત્યારે. ટૂંકમાં વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ સમજવા માટે અધિકારીત્વ જોઈએ, યોગ્ય ત્યાં સાધન ચતુર્થ સંપત્તિ, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, સાત્વિકતા આ બધું કેમ કહેવામાં આવે છે? તો જ વાસ્તવમાં આ શબ્દો પોતાનો લક્ષ્યાર્થ પહોંચાડી શકે, નહીં ના પહોંચાડી શકે. એટલે આમે પણ આપણે લક્ષ્યાર્થી કશું કહેવું હોય ને તો એ સાંભળનામાં કંઈક તો હોવું જોઈએ, નહીં તો કંઈ સમજે નહીં કશું. અડધા અક્ષરમાં સમજતું જ નથી. ટૂંકમાં અડધા અક્ષર એટલે શું કે ટૂંકમાં લક્ષ્યાર્થ. શું કહ્યું? પૂછપૂછ કર્યા કરે. ટૂંકમાં સમજ પડે નહીં. એટલે આમે વ્યવહારમાં પણ લક્ષણાવૃત્તિથી કોઈને બોધ કરવો હોય તો એમાં કશીક તો શું સમજ જોઈએ. આપણે તો કંઈક તો ટ્યુનિંગ અપ જોઈએ તો જ સમજી શકાય. તો પછી શાસ્ત્રના આ પ્રકારના શબ્દો દ્વારા લક્ષ્યાર્થ સમજાવવા હોય તો ઘણી સૂક્ષ્મતા જોઈએ. એ તો છે જ. પણ સત્સુ ભાઈ અનેક શું આત્મ ઉપાધિ શું? આત્માની ઘણી ઉપાધિ સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ઘણી બધી છે. તો પ્રાણ પ્રજ્ઞા એવા અત્ર ગ્રહણે. અત્ર અહીં તો કે ઇન્દ્ર જ્યારે પ્રથરદનને ઉપદેશ કરે ત્યારે આ પ્રાણ પ્રજ્ઞાનું જ ગ્રહણ કર્યું. કેમ? તસ્ય પ્રતિગાત્મા સામીપ્યમ હેતુ. અનેક બધા શબ્દો
આમ તો લક્ષણાવૃત્તિથી આત્માનો બોધ કોઈ પણ શબ્દ કરી શકે. આત્મા સર્વવ્યાપક છે, મળે ઘટપટ બધુંમાં આત્મા રહેલો જ છે. એ બધા શબ્દોમાં આપણા મનમાં આત્માનો બોધ જન્મવાની શક્તિ નથી. એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વગેરે આ જે શબ્દો છે, સત્યમ જ્ઞાન આનંદમ, એ કોઈ શબ્દોનો અર્થ આત્મા તો નથી, વાચ્ય થતો નથી જ. આપણે બધી ચર્ચા ઘણી કરી અદ્વૈત મકરંદમાં સંક્ષેપ શારીરિક દ્વારા કે આ બધા કે 13 શબ્દો એમણે ગણાવ્યા, જે શબ્દોનો સામાન્યતયા શાસ્ત્રમાં પ્રયોગ થતો હોય છે. એ શબ્દો પણ લક્ષણાવૃત્તિથી જ આત્માનો બોધ કરાવે. એ શબ્દોનો સીધો વાચ્યાર્થ આત્માના જ થાય. અને છતાં લાખો શબ્દોમાંથી અમુક જ શબ્દોનો પ્રયોગ કેમ થાય છે? કારણ કે એ શબ્દોમાં કંઈક શક્તિ છે, કંઈક સામીપ્ય છે, એટલા માટે એ શબ્દોનો પ્રયોગ થાય છે. તેમાં આત્માની ઘણી ઉપાધિ છે, અને છતાં પણ તો પ્રત્યેગાત્મ સામીપ્યમ હેતુ. આ પ્રાણ અને પ્રજ્ઞા બેનો જ અહીંયા આગળ કેમ પ્રયોગ કરવામાં આવ્યો, એનું કેમ ગ્રહણ કરવામાં આવ્યું? તો પ્રત્યેગાત્મ સામીપ્યમ, એ બંને પ્રત્યેગાત્માની સમીપ છે, એ હેતુ છે, કારણ છે. એટલા માટે આ બેનો અહીંયા આગળ ઉપલક્ષક તરીકે, તટસ્થ લક્ષણ તરીકે આ બેનો અહીંયા આગળ ગ્રહણ કરવામાં આવ્યું. એ વાત 36મા શ્લોકમાં કહે છે. ઉપાધિષ્વપી સર્વેષુ સામીપ્યાત પ્રત્યેગાત્મનઃ પ્રાણપ્રજ્ઞાદ્વયં યોગ્યમ અત્યંતમ તેન લક્ષ્યતે. ઉપાધિશોપી સર્વેષુ, ઘણી બધી ઉપાધિઓ છે. સામીપ્યાત પ્રત્યેગાત્મા સામીપ્યાત, પરંતુ પ્રત્યેગાત્માની સમીપતાને કારણે, કારણ કયો, હેતુ કયો? પ્રાણ પ્રજ્ઞાદ્વયમ યોગ્યમ અત્યંતમ યોગ્યમ. પણ આત્માની સમીપ હોવાને કારણે આ પ્રાણ પ્રજ્ઞા અત્યંત યોગ્યતા ધરાવે છે. એ ઉપલક્ષક બનવાની યોગ્યતા બનાવે. અમે એરો માર્ક જેને કહેવાય ને, એટલે મોટા સ્વામીજી શું કે એરો માર્ક, એરો ત્યાં લઈ ના જાય, એ દિશામાં નિર્દેશ કરે. પણ હવે સ્થાન ત્યાં 10 માઇલ દૂર એરો લાખો તો થાય તો ખરું, પણ પત્તો ના લાગે. નજીક હોય ને એરો તો તને લઈ જાય ત્યાં આગળ. તમારે એરોથી બતાવવું હોય સ્થાન તો પણ એવું નજીક હોવું જોઈએ, અને સીધું ત્યાં પહોંચાડતું હોય. આમ એરો આમ કરી 10 માઇલ દૂર લઈ જાય એવું ચાલે, પણ કયો એરો આપણને લઈ જાય? જે નજીક હોય તે. તેવી રીતે બધા ઉપાધિ છે, બધી પહેલાં એરો સમાન છે, તીર સમાન છે, એ દિશામાં આપણું ધ્યાન દોરનારી છે. પણ એ ક્યારે વાસ્તવમાં અસરકારક બને? જ્યારે એ લક્ષ્ય છે એની નજીક હોય ત્યારે. લક્ષ્ય તો નથી, પણ લક્ષ્ય નજીક હોય તો છેવટે આપણે એ છોડી દઈએ. જેમ પેલો વાંસળો આપણને લગભગ ઉપર લઈ જાય પછી આપણે કૂદી જઈએ, તેવી રીતે આ જે લક્ષક છે કે લક્ષણ છે, લક્ષણા છે, એ લક્ષણ જે છે એ આપણને લક્ષ્ય સુધી લગભગ લઈ જાય, પછી લક્ષણમાં છૂટી જાય અને આપણને લક્ષ્યનું જ્ઞાન થાય. એટલી વસ્તુ છે, એમાં જ આ બધું રહસ્ય રહેલું છે. એની અંદર જ આ બધા વિવાદો રહેલા છે. એમાં જ આ બધી યોગ્યતા કે સંપત્તિ સાધન ચતુ સંપત્તિ વગેરે રહેલી છે, અને અનેક વિવાદ થાય છે. પણ ટૂંકમાં લક્ષણ સંબંધ તો અનિર્વાચ્ય જ છે. ખરેખર કોઈ લક્ષ્ય સીધો સંબંધ નથી. એટલા માટે શું સંબંધ છે એની ઘણી બધી ચર્ચા. કેવી રીતે આ લક્ષણ છે, લક્ષ્યનું જ્ઞાન કેમ કરાવે? શબ્દની શક્તિથી, એટલે કોઈ કે શબ્દ શક્તિથી જ્ઞાન કરાવે એવું પણ સુરેશ્વરાચાર્ય કે વગેરે વગેરે. પણ પ્રાણ પ્રજ્ઞાદ્વયમ અત્યંતમ યોગ્યમ, તો પ્રાણ પ્રજ્ઞાત્મા સર્વાધિકારી સ્થાનીય. તો કોઈ રાજાનું કે આપણે ધારો કે આપણે પરિચય કરાવવો હોય કે પરિચય કરવો હોય તો એનો સર્વાધિકારી પાસે જઈએ, પ્રાઇમ મિનિસ્ટર મુખ્યમંત્રી પાસે જઈએ તો આપણે સીધો પરિચય કરાવે. નોકર પાસે આવતા આમથી તેમ કરતાં કરતાં ક્યારે પહોંચાડે કે ના પહોંચાડે.
આમ તો બધા રાજાના કેટલાય સંબંધી છે, કેટલાય મંત્રીઓ હોય, એના સેક્રેટરી હોય, ફલાણો હોય, ઢીકણો ક્યાંનો ક્યાં બધું છે. અને એ લોકો એક બીજે પેલા પ્રધાનમંત્રી સંબંધ ધરાવે છે ખરા, પણ એનો જે સેક્રેટરી હોય, જે પછી મુખ્ય પ્રિન્સિપલ સેક્રેટરી હોય, અત્યંત નજીક, એની સાથે જો આપણે સંબંધ થાય તો એની દ્વારા સીધો આપણે પહોંચાડે છે. આમ તો પછી બીજા ઘણા બધા બીજા સ્તરના ઘણા લોકો હોય, એ પણ સંબંધિત હોય, એને કહીએ તો 6 મહિના પછી પત્તો લાગે ખરો. પેલું પેલાને કહે, પેલો પેલાને કહે, પેલો પેલાને કહે, ના લાગે. એની કેટલી લાગવક છે એના પાસે રાખે છે પેલા પાસે. એટલે કહે છે કે સર્વાધિકારી સ્થાનીય, ટૂંકમાં આત્માએ જે કંઈ કામ કરાવવું હોય બધું કામ આ પ્રાણ પ્રજ્ઞા દ્વારા થાય છે. એટલે પ્રાણ પ્રજ્ઞા આત્માનું બધું કામ કરનારા છે, બધો અધિકાર ધરાવનારા છે, મળે સર્વ અધિકારીના સ્થાને છે. તમ વિના ન કોપી વ્યવહાર આત્મના હતી. આગળ બતાવો છે કે પ્રાણ પ્રજ્ઞા સિવાય આત્મા કશો વ્યવહાર કરી શકતો. આત્માની તકલીફ છે, એ પોતે વ્યવહાર કરી શકતો નથી. આત્મા પોતે બધા વ્યવહાર પર હોવાને કારણે કશું કરી શકતો જ નથી. એને કંઈ કરાવવું હોય ને તો આ સિવાય કરાવી ના શકે. ભલે ચૈતન્ય રહ્યો, સર્વવ્યાપી છે, સર્વોપરી છે, બધું છે, પરંતુ સ્વયં કશો વ્યવહાર ના કરી શકે. જેમ રાજા કશો સ્વયં વ્યવહાર ના કરે, એની પાસે કોઈ સર્વાધિકારી હોય એ દ્વારા જ વ્યવહાર કરે, તો આત્માએ પણ કશો વ્યવહાર કરો, બોલવું હોય, કંઈ ચાલવું હોય, ખાવું હોય, પીવું હોય, જવું હોય, આવવું હોય, કશું કરવું હોય તો સ્વયં ના કરી શકે. બોલતો એ નથી, ચાલતો એ નથી, ખાતો એ નથી, પીતો એ નથી, ને હસતો એ નથી, કશું નથી કરતો. સ્વયં એનામાં કશો વ્યવહાર કરવો હોય તો એને અધિકારી જોઈએ. ઘણા અધિકારીઓ છે બધા. આ કોણ છે? સર્વાધિકારીના સ્થાને છે. એટલે એ પેલું જનરલ મેનેજર જેને કહેવાય, એ શું સર્વાધિકારી છે. એ નીચે બીજા બધા મેનેજરો હોય, પેલા હોય, રેકેટ ફરવાનો, એટલે એમાં દરેકની પાસે કંઈક અધિકાર હોય ખરો. સર્વાધિકારી હોય એ જે માલિક હોય એની સૌથી નજીક હોય. તેમાં આત્મા બધાનો માલિક છે અને આ પ્રાણ પ્રજ્ઞા છે એ સર્વાધિકારીના સ્થાને છે, અને માટે એ સૌથી નજીક છે. અને તેથી આત્માનો પરિચય કરવો હોય, જાણવો હોય તો આ સૌથી નજીક છે, માટે એમને પસંદ કરવામાં આવ્યા. તે વિના ન કોપી વ્યવહાર આત્મા હતી. આ બે સિવાય આત્મા કશો વ્યવહાર કરી શકે એમ નથી. આત્મા બિચારો આમ જોવો તો લાચાર છે. કશું કરવું હોય તો કશું જાતે કરી શકે એમ નથી. સૂકો પાપડે મંગાતો નથી, કશું છે નહીં, કમર કેળ વળતી નથી, ને આમને કંઈ થતું નથી. એટલે કામ કરાવવું હોય તો આ દ્વારા થાય. એટલે પ્રપંચિતમ છે અન્યત્ર બહુધા. આ વસ્તુ અન્યત્ર બહુ રીતે કહેવામાં આવી છે, અને માટે તો કે આ ઉપનિષદના વિશેષતા આવું બીજી જગ્યાએ આપણે જોવા નથી મળતું. બધી જગ્યાએ આત્માનો ઉપદેશ ઉપાધિ દ્વારા જ આપવામાં આવે છે. એકમેવા દ્વિતીયમ કહું હોય, એક જ્ઞાન સર્વ જ્ઞાનમ, તો પણ એ ઉપાધિ થઈ જ્ઞાન દ્વારા. એકના જ્ઞાનથી શું ઉપાદાન કારણ છે, એ ઉપાદાન કારણ ઉપાધિ દ્વારા આત્માનું જ્ઞાન આપવામાં આવે, અદ્વિતીયતાનું જ્ઞાન આપવામાં આવે. તેમ ભૂમા હોય વગેરે કંઈ ને કંઈ કશાય દ્વારા દરેક ઉપનિષદમાં આપણને ઉપદેશની પદ્ધતિ જરા જુદી જુદી હોય. એટલા માટે આપણા ભિન્ન આ ઉપનિષદની દરેકની એવી વિશેષતા છે. દરેક ઉપનિષદ ઉપદેશ તો એક જ આપે છે, પણ એની પદ્ધતિ પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન છે. એ રીતે આપણે પ્રત્યેક ઉપનિષદ આત્મચિંતન માટે, આત્મવિચાર માટે એક જુદી જુદી પદ્ધતિ પૂરી પાડે છે. અને તેથી ભિન્ન ભિન્ન કોઈને કોઈ અધિકારને કોઈની કોઈ પદ્ધતિ લાગુ પડે અથવા તો અસરકારક થાય. એટલે અનેક પદ્ધતિ આપવામાં આવે. એટલા માટે આટલા ઉપનિષદ છે. અમે 10 ઉપનિષદ પસંદ કર્યા મહારાજે. એમાં બધી મુખ્ય પદ્ધતિઓ આવી ગઈ. બાકીનામાં અહીંયા જ વસ્તુ હોય, કોઈને કોઈ પણ ફેરફાર હોય. એટલે બીજા બધા ઉપનિષદ 108 છે, 300 400 બધા ઘણા છે. પણ એમાં આને જ પસંદ કેમ કર્યું આપણે જોઈશું કે આ ઉપનિષદ પર ભાષ્યકારે ભાષ્ય નથી રચ્યું,
પરંતુ સૂત્રકારે ઉપનિષદની ચર્ચા કરી છે કે આપણે સૂત્રો જોઈશું કે આ પ્રાણ પ્રજ્ઞાનો શું અર્થ થાય, હું શબ્દનો શું અર્થ થાય, એ સૂત્રકારે અને ભાષ્યકારે ત્યાં કહ્યું છે. એટલા માટે બ્રહ્મસૂત્રમાં આની ચર્ચા થઈ છે, માટે એ ચર્ચા યોગ્ય છે. બાકી પૂછે ભાષ્યકારે ભાષ્ય તો રચ્યું નથી, તમે શું કામ આ કરો છો? તો કંઈ સૂત્રકારે કહ્યું છે. આ જે આપણે કંડિકાઓ છો એને ધ્યાનમાં રાખીને પ્રાણ પ્રજ્ઞા યોગ્યમ અત્યંતમ તેને લક્ષ્યતે. તો આ પ્રાણ પ્રજ્ઞા દ્વય છે, બે આ જોડકું છે, એ અત્યંત યોગ્ય છે આત્માનું ઉપલક્ષક બનવા માટે. પ્રાણ પ્રજ્ઞા આત્મલક્ષક ઉપપાદયતી. તો પ્રાણ પ્રજ્ઞા જે છે આ જોડકું એ આત્માનું ઉપલક્ષક છે, એટલે કે તીર દ્વારા એનું નિર્દેશ કરનાર નિર્દેશકો છે. એ ઉપપાદયથી આપણને યુક્તિ દ્વારા સમજાવે છે કે બધા પ્રાણ પ્રજ્ઞા શબ્દ છે એ આત્માના ઉપલક્ષક છે. પ્રાણ શબ્દો ભિધાવૃત્યા વાયમ ચેષ્ટકમાહે. પ્રજ્ઞા શબ્દો જ્ઞાન હેતુમ બુદ્ધિમ વક્તિ સ્વશક્તિતઃ તદ્ભ્રાંત્યધિષ્ઠાનતયા તદ્ધેતુત્વોપચારતઃ તાભ્યામાત્મા લક્ષ્યમાણઃ જ્ઞેય શાખાગ્રચંદ્રવત. પ્રાણ અભિધાવૃત્તિ કહો, શક્તિ કહો, શબ્દ શક્તિ કહો, વાચ્યાર્થ કહો. પ્રાણ શબ્દ અભિધાવૃત્યા, પ્રાણ શબ્દ આ પ્રકારની શબ્દ શક્તિથી, વાચ્યાર્થથી, વાયુમ ચ ચેષ્ટકમ. વાયુમ ચેષ્ટક એટલે ચેષ્ટા કરનારું કે ચેષ્ટા કરાવનારું. ટૂંકમાં આ ઉપાધિમાં જે કે ચેષ્ટાઓ છે વાયુને પ્રાણને આભારીને વાયુ કહેવામાં આવ્યો. એટલે પ્રાણ શબ્દથી આપણે સમજીએ વાયુ સમજીએ. આમ તો પ્રાણ શબ્દથી ઉચ્છ્વાસ અને પછી નિશ્વાસ એવું સમજવા, ઉચ્છ્વાસ સમજવામાં આવે, પણ પ્રાણ શબ્દ મુખ્ય પ્રાણ સમજવું જોઈએ. આ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન એની વૃત્તિઓ છે, ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ. વૃત્તિ કહો, પ્રવૃત્તિ કહો, તો બધી પ્રવૃત્તિ આ દેહમાં થાય, જે કે ચેષ્ટાઓ થાય છે એ બધી આ મુખ્ય પ્રાણને આભારી છે. એટલે એ શક્તિમાં થશે, બધી ક્રિયાશક્તિ ધરાવનાર છે એ પ્રાણ છે. ચેષ્ટકમ તો પ્રાણ પ્રજ્ઞા શબ્દો વાયુ બુદ્ધિ વાચ્ય પ્રજ્ઞા શબ્દો જ્ઞાન હેતુ બુદ્ધિ વક્તિ સ્વશક્તિતઃ. પ્રજ્ઞા શબ્દ પણ સીધે શબ્દાર્થ શું થાય છે તો કે બુદ્ધિ, અને પ્રાણ શબ્દથી વાયુ કહો. શું બધી ચેષ્ટા કરાવનારો વાયુ એ પ્રાણ શબ્દનો આપણે સમજીએ. પ્રાણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે એટલે આપણે મનમાં કયા પ્રકારનો અર્થ સમજાય તો કે વાયુ. કયો વાયુ? આ દેહની કે ઉપાધિની બધી ઉપાધિની ટૂંકમાં વાયુથી આ પ્રાણથી તો મનની પ્રવૃત્તિઓ હોય, ઇન્દ્રિયોની બધાની ચેષ્ટા માટે શક્તિ પ્રદાન કરનાર પ્રાણ છે. પ્રાણ શક્તિ ક્ષીણ થતી જાય એટલે ધીમે 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 એમ દેખાવાનું, સાંભળવાનું, શું કહ્યું, સમજવું નથી સમજાતું, યાદ નથી રહેતું. આમ પ્રાણ શક્તિ ક્ષીણ થાય એટલે આ બધી આપણી જે ફેકલ્ટીઝ છે, બધા કરણો છે, બધી શક્તિ ક્ષીણ થતી જાય. બેસે તો ઉઠાઈને, ઉઠીએ તો બેસાય ને, ના થાય તે ના થાય. ટૂંકમાં આ બધી ક્રિયાશક્તિ પ્રદાન કરનાર સમગ્ર ઉપાધિને એ પ્રાણ બહુ મહત્વની વસ્તુ છે. એટલે આત્માએ કશું કરાવવું હોય તો પ્રાણ દ્વારા કરાવાય. ભાઈ તું ઉઠ તો પ્રાણ દ્વારા ઉઠાડવો પડે, બેસાડવો પડે. આ બધું પ્રાણ દ્વારા થાય. આત્મા સીધું કશું ના કરી શકે. એટલે પ્રાણ શબ્દ બધા જાણે છે. પ્રાણ કોને કહેવાય જાણે છે. શું જાણે છે? એ વાયુ.
કયો વાયુ? ચેષ્ટકમ. બધી ચેષ્ટા કરાવનાર વાયુ છે. એ પ્રાણ શબ્દનો જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણા મનમાં કયો અર્થ આવે? બધી ચેષ્ટા માટે જવાબદાર છે એ વાયુ એટલે પ્રાણ. પ્રજ્ઞા શબ્દ જ્ઞાન હેતુ. પ્રજ્ઞા શબ્દનું શ્રવણ કરીએ તરત જ આપણે જ્ઞાન કરાવનાર બુદ્ધિ એવો અર્થ થાય. બુદ્ધિ વક્તિ સ્વશક્તિત. આમ પ્રજ્ઞા શબ્દ પોતાની શક્તિથી બુદ્ધિ કોણ છે? જ્ઞાન હેતુ. ટૂંકમાં જ્ઞાનનું સાધન જે છે એ બુદ્ધિ એવો પ્રજ્ઞા શબ્દથી આપણે અર્થ સમજીએ. એટલે શબ્દો જાણીતા છે એટલું તો આપણા જ્ઞાન છે એવું માની લઈએ છીએ. ટૂંકમાં પ્રજ્ઞા શું? પાછા આપણે શબ્દકોશ જોવો પડે. વાયુ કોને કહેવાય ભાઈ? ચેષ્ટા કોને કહેવાય? આ બધું જો તો એકથી શરૂ કરવું પડે. વાત સાચી છે. એટલે એટલા માટે બધા પેલા ગ્રંથો છે, પ્રકરણ ગ્રંથો વગેરેમાં એમાં આનો પરિચય આપણે આપવામાં આવ્યો હોય. તત્વબોધ વગેરે અભ્યાસ કર્યો હોય ત્યારે આપણે જાણતા હોઈએ કે ભાઈ આ બધાનો શું અર્થ થાય છે. એ બરાબર છે. પણ એટલે આ પ્રકારે તો પછી એવું આપણામાં કંઈક ભૂમિકા હોય ત્યારે પછી આ શબ્દો આપણને આ પ્રકારનો અર્થ આપણામાં જન્માવે. પ્રાણપ્રજ્ઞયો અધ્યાસ અધિષ્ઠાનત્વાत् તયોઃ હેતુ આત્મયતિ ઉપચારાત ઉચ્યતે. તાભ્યામ આત્મા લક્ષ્યમાણ જ્ઞેયઃ. આ પ્રાણ શું છે? એ પણ અધ્યારોપિત છે, એ પણ વેશ છે. પ્રજ્ઞામાં શું છે? અધ્યારોપિત છે, વેશ છે. આત્મા શું છે? બંધનું અધિષ્ઠાન છે. અધ્યાસ અધિષ્ઠાનત્વાત. આ પ્રાણરૂપી અને પ્રજ્ઞારૂપી અધ્યાસનું અધિષ્ઠાન હોવાને કારણે તો હેતુ આત્મા એથી આત્મા એમનો હેતુ છે. ટૂંકમાં હા, તદ્ભ્રાંતિ અધિષ્ઠાનતયા તદ્હેતુત્વ ઉપચારતઃ. આ પછી આપણે કાલે જરા વધારે ચર્ચા કરશું કે આ ભ્રાંતિનું અધિષ્ઠાન આત્મા છે અને માટે એને આત્માને કારણ કહ્યું. આત્મા બધાનું કારણ છે. આ કાર્ય દ્વારા કારણ જે આત્મા છે એનું અહીંયા આગળ લક્ષણાવૃત્તિથી બોધ કરવામાં આવે છે. આપણે કાલે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.